પાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન રદ થતા આદિવાસી વિસ્તારમાં ખળબળાહટ મચ્યો છે। આદિવાસી નેતાઓ આ વિષયની ચર્ચા કરી રહ્યા છે ને 2027ની વિધાનસભાની ચૂંટણી જે આગામી સમયમાં યોજાવાની છે તેમાં ધારાસભ્ય ચૈતર વસાવા હવે ચૂંટણી નહીં લડી શકે એવું પણ કહેવાય રહ્યું જો સુપ્રીમ કોર્ટ તેમને જામીન નથી આપતી તો। ત્યારે સમગ્ર મામલાને લઈને આદિવાસી નેતા નિરંજન વસાવાએ શું કહ્યું વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। નર્મદા જિલ્લાના રાજકારણમાં જબરજસ્ત ગરમાવો આવ્યો છે ને આજે ડેડિયાપાડાના ધારાસભ્યની મુશ્કેલીઓમાં 100% વધારો થઈ ચૂક્યો છે, કેમ કે ગુજરાત હાઈકોર્ટ તરફ આદિવાસી સમાજના લોકો આમ આદમી પાર્ટીના નેતાઓ મીટ માંડીને બેઠા હતા ને આજે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો સંભળાવી દીધો છે અને કોર્ટે કહ્યું કે ધારાસભ્યને હજી રાહ જોવી પડશે, તેમને જામીન નથી મળવાના, કારણ કે જે વનકર્મીને માર મારવાનો કેસ બન્યો હતો તે સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટે અગાઉ તેમને રાહત આપી હતી। ત્યાર પછી આ ઘટનાક્રમમાં અગાઉ તેમણે જે ભરૂચ મેટ્રોપોલિટન કંપનીમાં બબાલ કરી તે મામલે પણ ફરિયાદો થઈ ને આ સમગ્ર મુદ્દો પણ સરકારી પક્ષના વકીલ દ્વારા કોર્ટમાં ઉઠાવવામાં આવ્યો અને આ વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો ને આના સંદર્ભમાં હવે આદિવાસી નેતા નિરંજન વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં ચૈતર વસાવાની ગેરહાજરીમાં આદિવાસી વિસ્તારમાં શું સ્થિતિ છે, શું ચર્ચા લોકો કરી રહ્યા છે તેને લઈને આપ તે સાંભળો। આપણી સાથે આદિવાસી સમાજના દિગ્ગજ નેતા અને આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા જોડે ચૂક્યા છે, તેમની સાથે વાતચીત કરી। નિરંજનભાઈ, શું કહેશો? ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન આજે હાઈકોર્ટે જે સ્ટે માટે અરજી કરી હતી આમ આદમી પાર્ટીએ તે રદ કરી છે, તેમના જામીન ફગાવવામાં આવ્યા છે। શું સ્થિતિ છે આદિવાસી વિસ્તારની ને કઈ રીતે જોઈ રહ્યા છો આ મામલાને? જે હાઈકોર્ટ દ્વારા જે પણ કઈ નિર્ણય આપે, અમે આવનારા દિવસોમાં અમે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવીશું અને ચોક્કસપણે અમને ન્યાય મળશે। ચૈતરભાઈ કોઈ એટલો મોટો ગુનો નથી કર્યો, આજે મર્ડર કરી નાખે છે, રેપ કરે છે, ઘણા ભ્રષ્ટાચારી નેતાઓ છે, આ મનરેગાનું કૌભાંડ કર્યું, એવા નેતાઓને આજે કોઈ પણ જાતની એ નથી થતી। પણ ચૈતરભાઈ પર જે આ ખોટી એફઆઈઆર હોય, એ પાણીનો ગ્લાસનો મુદ્દો હોય એ પણ ઉપજાવી કાઢેલો હતો। વન કર્મચારી વાળા મુદ્દે પણ ખોટી રીતે ધારાસભ્ય ચૈતર વસાવાને આ ફસાવવામાં જ આવ્યા છે। ચૈતરભાઈ એ સમાજ માટે લડવાનું પસંદ કર્યું છે। એમણે ભાજપ તરફથી તો ઘણી બધી ઓફરો આવી, પણ તેમ છતાં ભાજપમાં જવાનું પસંદ નથી કર્યું। એના લીધે આ ભાજપ આવા નિર્ણયો લેવા પડે છે। બીજું કે ભાજપ નથી ઈચ્છતી કે આદિવાસી સમાજમાં કોઈ ચૈતરભાઈ જેવા નેતાઓ બોલે, આગળ આવે। બરાબર। તો નિરંજનભાઈ, 2027ની જે ચૂંટણી હવે નજીક છે, આગામી વર્ષમાં આવી રહી છે, ચૈતર વસાવા જો આ ચૂંટણી દરમિયાન વિસ્તારમાં નહીં જોવા મળે તો કેટલું મોટું નુકસાન થઈ શકે છે આમ આદમી પાર્ટીને? અત્યારે પૂરા ઉમરગામથી અંબાજી હોય, ટ્રાઇબલ વિસ્તાર, ટ્રાઇબલ જે અમારો બેલ્ટ છે એમાં ઘણો આવનારા દિવસોમાં ભાજપનો એ લોકો વિરોધ કરશે। આજે ભલે એક ચૈતર વસાવાને એમણે જેલમાં પૂર્યા છે, પણ ચૈતર વસાવાએ આજે લાખો ચૈતર વસાવા ગામે ગામ અલગ અલગ વિસ્તારોમાં આજે ઉભા કર્યા છે। ઉમરગામથી અંબાજી સુધી જે આદિવાસી સમાજ છે એ ભાજપને 2027માં એનો જવાબ એ લોકો આપવાના જ છે આ વખતે। બરાબર, ચોક્કસથી ખૂબ આભાર, તમે જોડાયા અને આ મુદ્દે તમે પ્રતિક્રિયા આપી। જે આપણે સાંભળ્યા હતા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ અને આદિવાસી નેતા નિરંજન વસાવા। તેઓ ભાજપ ઉપર બરોબરના રોષે ભરાયા છે અને કહ્યું છે તેમણે કે આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવાને લઈને આખો જે ઘટનાક્રમ બન્યો છે તે બાદ લોકોમાં ભારે રોષ છે ને આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને આદિવાસી સમાજ તાકાત દેખાડી દેશે। આના જ કારણે હવે રાજનીતિ ગરમાવાની શરૂઆત થઈ છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા નવા અપડેટો મળતા રહે।